રાજ્યના કૃષિ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આજે જે ભાજપના જે ઉમેદવારો છે તેમને પ્રચાર કરવો છે તે મુશ્કેલ બન્યો હતો। શું છે તેનું કારણ ને શા માટે જે લોકો છે મતદારો છે તે રોષે ભરાયા હતા, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ચૂંટણીનો માહોલ છે તે બરાબર ગુજરાતમાં જામ્યો છે, ત્યારે ભાવનગરમાં પણ ચૂંટણીના પ્રચાર પડઘમ છે તે હવે પૂરજોશમાં ચાલી રહ્યા છે। ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના કાર્યકરો હોય, પોતપોતાના વિસ્તારમાં જે કાર્યકરો છે, જે ઉમેદવારો છે તે હવે કામે લાગી ગયા છે અને ચૂંટણી પ્રચાર છે તે કરી રહ્યા છે। આવી જે ઘટના છે તે ભાવનગરમાંથી સામે આવી છે। ભાવનગરના પશ્ચિમના જે ધારાસભ્ય છે જીતુ વાઘાણી, તેનો જે મત વિસ્તાર આવેલો છે તેમાં કુંભારવાડા માઢિયા રોડ શેરી નંબર 3 માં આજે જે ભાજપના જે ઉમેદવારો છે, નવનિયુક્ત જે ઉમેદવારો છે તેમાં જે છે તે ઉષાબેન કિશોરભાઈ ગોહિલ, દીપ્તિબેન કાંતિભાઈ ધારૈયા, હરેશભાઈ દિલીપભાઈ મેણિયા તેમજ લાલભા વાળા જે છે તેઓ ચૂંટણી પ્રચાર કરવા માટે આજે છે તે પહોંચ્યા હતા અને સાથે જ જે લોકો છે, મતદારો છે તેઓ રોષે ભરાયા હતા અને તેમણે કહ્યું હતું કે શા માટે તમે હવે 5-5 વર્ષે છે તે દેખાવ છો, ચૂંટણી આવી છે માટે મત લેવા માટે તમે આવ્યા છો। આમ કહી શકાય કે ભાજપના જે ઉમેદવારો છે તેમને પ્રચાર કરવો છે તે મુશ્કેલ બન્યો હતો। સૌ પ્રથમ જે વિડીયો સામે આવ્યા છે તે તમે વિડીયો જોઈ લો, કયા પ્રકારનો વિરોધ છે તે ઉમેદવારોનો થઈ રહ્યો છે। તમારો રોડ મંજૂર થયેલો બધો પાછળનો થઈ ગયો, થઈ જાય એટલે 1 થી 7 લાઈનનો થઈ ગયો તારે એટલે ઈ બધું જ્યાં પાણીનો નિકાલ હતો હોય ત્યાંથી બધું થઈ ગયો રોડ, પછી અહીંયા ઉભી તમને ફોન કરો ઘર ઓકે, આપનું નામ પેલા? વસીનાબેન સુલતાનભાઈ કુરેશી। કયો વિસ્તાર છે બેન? કુંભારવાડા માઢિયા રોડ શેરી નંબર 5। શું અત્યારે થયું હતું પ્રશ્ન? હમણાં અમારા ભાજપ વાળા આવ્યા હતા, પાર્ટી વાળા શું રોડ માટે ઓપ્શન મૂક્યો એને। આ છેલ્લા 3 વર્ષથી હેરાન થયા છીએ। આજે 6 થી 7 લાઈનમાં રોડ બની ગયેલો છે અમારે, પણ અમારે એક જ લાઈનમાં તકલીફ છે કે કાંઈ રોડમાં કાંઈ ધ્યાન આપતા નથી કાંઈ। એનું મારે શું કરવું એમ? અમારે આ વિસ્તારમાં જે આ શેરીમાં છે કેટલાક લોકો રહે છે અને કોણ કોણ રહે છે? વધારે અમારે કુંભાર છે, અમારે માટીનું કામ કરે છે અને ખાસ કરીને ચોમાસામાં બહુ તકલીફ રહે અમારે। ખાડા ખડિયા બહુ થઈ જાય, માણસો હાલતા પડી જાય, મારો ઘરવાળો ખુદ બિચારા પડી ગયો હાલતા હાલતા, ખબર છે ને તમને? પૂછવા જોગુબેનને ખ્યાલ છે। અને નગરા ખાડા અને ઢોળા કાંઈ કોઈ ધ્યાન નથી દોરાવતું છે। હું ચૂંટણીનું કામ આવે ત્યારે આ લોકો દર્શાવે અમને મત આપો, બસ એ મત લઈને હાલતા થઈ જાય। કોણ 5 નંબરની શહેરની, કોણ પબ્લિક, કાંઈ એવું આવે નહીં ધ્યાન દોરાવવાનું। મત આપવામાં ધ્યાન રાખો। 4 કોર્પોરેશન તમારે કોણ હતા ખ્યાલ છે? અમે તો મત દઈએ છીએ પણ અહીંયા અમારું કોઈ ધ્યાન નથી તો તેના ઘરે જાઓ તમે ફરિયાદો લઈને બધા ભેગા થઈને। બધા કોર્પોરેશનના બધાને અગાઉના કોર્પોરેટરો હતા એમને તમે કોઈને રજૂઆત કરી હતી? હા કરી। કેટલી વાર રજૂઆત કરી? આ લગભગ 4 થી 5 વખત છે રજૂઆત। તી પહેલા ઓલી રેલી નીકળી તો આપણે ખાતે બધા તો આ તમે જોયો લોકોનો જે મિજાજ છે, લોકો છે તે મતદારો છે તે ખૂબ જ નારાજ છે અને ઉગ્ર અવાજે રજૂઆત છે તે કરી હતી। ઉમેદવારો છે તેમને સમજાવવા છે તે મુશ્કેલ બન્યા હતા। જો આ જે સમગ્ર જે ઘટના છે એટલે કે જે લોકોની જે મુશ્કેલી છે તેની જો વાત કરવામાં આવે તો આજથી 3 વર્ષ પહેલા કુંભારવાડા સર્કલથી આજે માઢિયા રોડ ઉપર શેરી નંબર 5 આવેલી છે, ત્યાં આરસીસી રોડ છે તે ભાવનગરના કોર્પોરેશન તંત્ર દ્વારા બનાવવામાં આવ્યો હતો। ત્યારે પણ સ્થાનિક
જે નેતાઓ છે, સ્થાનિક રહીશો છે, તેમણે કહ્યું હતું કે સૌ પ્રથમ ડ્રેનેજની લાઈન નાખી દો અને ત્યારબાદ આરસીસીનો રોડ કરી નાખો. પરંતુ આ તો ભાવનગરનું મ્યુનિસિપલ તંત્ર છે, બુદ્ધિ છે તે નેવે મૂકી છે તંત્ર દ્વારા. હજુ થોડા સમય પહેલા પણ ભાવનગરમાં અનેક એવા આરસીસી રોડ હતા, નવા નક્કોર રોડ હતા, કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવે છે, પરંતુ આયોજનના અભાવે આ રોડ છે તે તોડી નાખવામાં આવ્યા હતા. તેવું જ આ છે બુદ્ધિનું પ્રદર્શન ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કર્યું હતું કે સૌ પ્રથમ આરસીસી રોડ બનાવી નાખ્યો હતો અને ડ્રેનેજ લાઈન છે તે નાખવામાં નહોતી. હવે શેરી નંબર 5ના જે રહીશો છે તેના વિસ્તારમાં છે તે નીચાણવાળો વિસ્તાર છે, એટલે જ્યારે ચોમાસું આવતું હોય છે ત્યારે સમગ્ર પાણી છે વિસ્તારનું તે ત્યાં આવી જતું હોય છે. અને ખાસ કરીને જે કુંભાર જે લોકો હોય છે, એટલે કે કુંભારનું જે કામ કરતા હોય છે તે લોકો હોય છે, તેમની માટી પણ બહાર પડ્યું છે, જેને લઈને ગારો પણ પુષ્કળ પ્રમાણમાં થતો હોય છે. તેવા પણ તેમણે આક્ષેપ છે તે લગાવ્યા છે. માટે તેમનું કહેવું હતું કે સૌપ્રથમ અમને ડ્રેનેજ લાઇનની જરૂર છે અને પાકા રસ્તાની જરૂર છે. હવે તેવું કરવામાં આવી રહ્યું છે કે આજે 3 વર્ષ પહેલા જે રોડ બનાવ્યો હતો તે રોડ છે તે હવે તોડવાના છે અને સૌપ્રથમ ડ્રેનેજ લાઇન નાખવાના છે. કરોડો રૂપિયાનું આંધણ છે તે કોર્પોરેશનનું તંત્ર હવે કરવા જઈ રહ્યું છે, જેનો ભોગ છે તે સ્થાનિક ઉમેદવારો છે તે આજે બન્યા હતા અને લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી કે અમને સૌપ્રથમ છે તે રોડ બનાવી દેવામાં આવે અને સાથે ડ્રેનેજ લાઇનનો અમારે જે પ્રશ્ન છે તે ડ્રેનેજ લાઇન છે તે બનાવી નાખવામાં આવે. આરસીસીનો રોડ છે તે મંજૂર થઈ ગયો છે, ડ્રેનેજ લાઇન પણ મંજૂર થઈ ગઈ છે, પરંતુ હવે મેં કહ્યું તેમ પ્રમાણે હવે રોડ તોડ્યા બાદ આ જે ડ્રેનેજનો પ્રશ્ન છે તે હળવો કરવામાં આવશે. આમ કહી શકાય કે ભાવનગર શહેરના અનેક એવા વિસ્તારો છે જ્યાં ભાજપના નેતાઓ હોય કે કોંગ્રેસના નેતાઓ હોય જે વોર્ડમાં ચૂંટાઈ આવ્યા છે, તેઓ હવે જ્યારે ચૂંટણી પ્રચાર કરવા નીકળ્યા છે ત્યારે અનેક સમસ્યાનો સામનો છે તેમને કરવો પડી રહ્યો છે. કુંભારવાડાની જો વાત કરવામાં આવે તો આ વોર્ડમાં છે તે મોટા પ્રમાણમાં ડિમોલેશન પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. માટે તે વિસ્તારમાં હજી જે પ્રચાર કરવા માટે લોકો છે તે જઈ નથી રહ્યા. જ્યારે ત્યાં જશે ત્યારે તેવી પણ શંકા સેવાઈ રહી છે કે ત્યાં પણ તેમનો વિરોધ છે તે મોટા પ્રમાણમાં થઈ શકે છે. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગરમાં ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે જે ચૂંટણી પ્રચાર કરવા નીકળશે ત્યારે કેવો તેમનો વિરોધ છે તે થશે તે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.